નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર ચિમનભાઈ પટેલ વ્યવસાય ગાયનેકોલોજીસ્ટ પણ છું અને એક યોગ ટીચર પણ છું. આજે આપણે બ્રાહ્મણી પ્રાણાયામ વિશે વાત કરીશું. બ્રાહ્મણી મતલબ ભામરી જેવું ગુંજન. તો પહેલાં બ્રાહ્મણી પ્રાણાયામ કરીશું અને પછી એના ફાયદા વિશે જોઈશું. તો કોઈ પણ તમે સુખપૂર્વક બેસી શકાય તેવા આસનમાં બેસવાનું. પદ્માસન, સુખાસન, સિદ્ધાસન, હરિયાસન, કોઈ બી આસનમાં બેસી શકો છો. આંખો બંધ કરવાની, પછી બંને અંગૂઠા કાનની અંદર ઘૂસાવાના. પહેલી બે આંગળીઓ આંખ ઉપર કોમળતાથી રાખવાની, ત્રીજી ચોથી આંગળી હોઠની ઉપર નીચે રાખવાની અને શ્વાસને પહેલાં ભરવાનો. પછી એક સરખા ભ્રામરી ગુંજન સાથે આપણે શ્વાસને બહાર કાઢીશું. વચ્ચે થોડો વિશ્રામ લઈશું અને એવા 3 આયામ કરીશું. પછી આપણે એના ફાયદા વિશે જાણીશું. તો આંખો બંધ, કમર ગરદન સીધી, બંને અંગૂઠા કાનની અંદર, શ્વાસને ભરો. અંગૂઠા કાનમાંથી નીકાળી દો. પછી શ્વાસને ભરો. આંખો બંધ રાખીને એકદમ શાંતિનો અનુભવ કરો. બ્રાહ્મણી પ્રાણાયામની અંદર જ્યારે આપણે ભ્રામરી જેવો અવાજ કાઢીએ છીએ, ત્યારે ભ્રમર જેવો અવાજ કાઢીએ છીએ, ત્યારે આપણા વોકલ કોર્ડની અંદર વાઇબ્રેશન પેદા થાય છે. તે વાઇબ્રેશન તમારા ગળાની આજુબાજુની માંસપેશીઓ ઉપરાંત આખા શરીર ઉપર ટ્રાન્સફર થાય છે. તો એ વાઇબ્રેશન દ્વારા આપણા જે શરીરના જે સેલ બરોબર કામ નહોતા કરતા એ કામ કરતા થાય. શરીરના સેલની અંદર રિઝુનેવેશન થાય. તમારી યાદશક્તિની અંદર વધારો થાય. તમારે કોન્સન્ટ્રેશનની અંદર વધારો થાય. ઉંમર સાથે આવતા અલ્ઝાઇમર ડિઝીઝ, ભૂલી જવાની જે ડિઝીઝ છે એની અંદર ફાયદો થાય. પાર્કિન્સોનિઝમ મતલબ કે ઉંમર સાથે હાથ ધ્રુજવા, તેની અંદર પણ ફાયદો થાય. પ્લસ તમારું મન શાંત થાય. પ્લસ તમને માઇગ્રેન કે માથાનો દુખાવો રહેતો હોય તો પણ એની અંદર ફાયદો થાય. આંખની જોવાની અને કાનની સાંભળવાની ક્ષમતાની અંદર પણ વધારો થાય. તો આ હતા બ્રાહ્મણી પ્રાણાયામના ફાયદા. કોઈ પણ પ્રાણાયામ કરો ત્યારે આંખોને બંધ રાખવાનું, મન એકદમ શાંત થવું જોઈએ અને શક્ય હોય ત્યાંથી મૂલાધાર એટલે ગુદામાર્ગને અંદર તરફ ખેંચીને કરવાથી વધારે ફાયદો થાય. આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. મારા અન્ય હેલ્થને લગતા, અધ્યાત્મને લગતા કોઈ પણ આર્ટિકલ્સ તમને વાંચવામાં રસ હોય તો અમારી વેબસાઇટ છે wellnessoverillness.in. એના ઉપર આપ જઈ શકો છો. આપ સૌને નમસ્કાર.